વિદ્યાર્થી મિત્રો, આપણું બીજું ચેપ્ટર સમાપ્ત થયા બાદ હવે આપણે પહેલું ચેપ્ટર જોઈશું, ભૌતિક જગત, ફિઝિકલ વર્લ્ડ. જો કે આ ચેપ્ટર છે સમગ્ર ભૌતિક વિજ્ઞાનની એક પ્રસ્તાવના જ છે, એટલે ખાલી સમજવા માટે જ છે. આમાંથી કોઈ પણ પરીક્ષામાં 1 ગુણનું પૂછાય છે, વધુમાં વધુ 2 ગુણ આવી શકે. એમાં જો એમસીક્યુ સિસ્ટમમાં એકાદો એમસીક્યુ પૂછાય છે, વીએસક્યુ હેતુલક્ષી હોય તો એકાદો હેતુલક્ષી પ્રશ્ન પૂછાતો હોય છે. હવે એમાં પણ આ વર્ષે કોવિડ-19 ને કારણે સીબીએસઈએ અભ્યાસક્રમમાંથી અમુક ટોપિકને ડિલેટેડ કરી દીધા છે, એટલે આપણે ગુજરાત બોર્ડ પણ એ ટોપિક ઓછા કરશે. તેમાં પહેલા ચેપ્ટરમાં એક તો એકદમ નાનું હતું પ્રસ્તાવના જેવું, એમાં કોઈ દાખલા કોઈ સૂત્ર આવતું નથી. એમાં અમુક 3-4 ટોપિક હતા, એમાંથી પણ ઘણા ખરા નીકળી ગયા છે. તો એ કયા છે એની આપણે વાત કરીએ તો જે પહેલો ટોપિક છે ભૌતિક વિજ્ઞાન એટલે શું, એને લગતો છે. બીજો ટોપિક છે 1.2 એ ભૌતિક વિજ્ઞાન એક્સાઇટમેન્ટ, ઉત્તેજનાઓ, એને લગતો હતો. ત્યારબાદ 1.3 છે ભૌતિક વિજ્ઞાનનો ટેકનોલોજીના વિકાસમાં ફાળો અને સમાજમાં ઉપયોગિતા. એ બધા જાણે જ છે એટલે એ જરૂરી નથી લાગતું, એટલે કાઢી નાખો. અને 1.5 છે ભૌતિક વિજ્ઞાનમાં કુદરતના પ્રવર્તતા નિયમો છે, તે નેચર ઓફ ફિઝિક્સ લો, સંરક્ષણના નિયમો છે. એ નિયમો આગળ વિગતવાર તમે ભણવાના છો. અહીંયા ખાલી વિધાન ડાયરેક્ટલી આવે ને ગોખવું એના કરતાં ત્યારે વિગતવાર સમજીને યાદ રાખી શકો છો. એટલે એટલા ટોપિકની કોઈ આવશ્યકતા જ નહોતી, જોકે એટલે એને રદ કરવામાં આવે છે. આપણે બીજું ચેપ્ટર સંપૂર્ણપણે આખું છે એ આપણે જોયું. તો એકમાત્ર ટોપિક ચેપ્ટરમાં બાકી રહ્યો છે, બરાબર? એટલે વધારે સમય નહીં લાગે, બહુ નાનું ચેપ્ટર છે. એટલે એ છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. કુદરતમાં જોવા મળતા મૂળભૂત બળો વિશે વાત અહીંયા કરવાની છે. વ્યવહારમાં આપણે ઘણા બધા પ્રકારના બળો જોઈએ છે. સ્થિર વસ્તુને ગતિમાં લાવવી હોય, ગતિમાન વસ્તુને રોકવી હોય, ગતિમાં ફેરફાર કરવો હોય, બળની જરૂર પડે છે. કોઈ વસ્તુને ઊંચકવા માટે, કોઈ વસ્તુને ફેંકવા માટે, કોઈ વસ્તુને ઝીલવા માટે બળની જરૂર પડતી હોય છે. સ્પ્રિંગને ખેંચવામાં આવે, સ્પ્રિંગને દબાવવામાં આવે ત્યારે એમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. દોરીના છેડે પથ્થર લટકાવો ત્યારે દોરીમાં તણાવ બળ ઉદ્ભવે છે. પાણીની અંદર કોઈ વસ્તુ પથ્થરને પડતો મૂકો તો સહેલાઈથી નીચે જાય છે. જ્યારે ગ્લિસરીન કે એવા ઘટ પ્રવાહીમાં તેલની અંદર કોઈ વસ્તુને મૂકશો પડતી તો એ ધીમે ધીમે જાય છે, કારણ કે એ પ્રવાહીનું શ્યાનતા બળ વધારે છે. પ્રવાહીનું પૃષ્ઠતાણનું બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે. કોઈ વસ્તુને ઉપર તરફ ફેંકવામાં આવે તો પાછી પૃથ્વી તરફ આવે છે. વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળો છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા પ્રબળ ન્યુક્લિયર બળો છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જેવા કણો વચ્ચે લાગતા વીક બળો છે. સપાટી પર કોઈ વસ્તુને ગતિ કરાવી દો, અમુક સમય પછી અટકી જાય છે કારણ કે સપાટીનું ઘર્ષણ બળ છે. આવા ઘણા બધા વ્યવહારમાં બળો જોવા મળે છે. તો આ બળોના પ્રાથમિક ખ્યાલોથી શરૂ કરીને એના વૈજ્ઞાનિક ખ્યાલો આ ચેપ્ટરની અંદર ટૂંકમાં જોવાના છે. એ પણ જો કે વિગતવાર આગળ આવશે જ. એમાંથી 4 પ્રકારના કુદરતમાં મૂળભૂત બળો છે. 4 પ્રકારના વ્યવહારમાં અસંખ્ય બળો છે. પરમાણુ વચ્ચે લાગતા આંતર પરમાણુય બળો છે. અણુ વચ્ચે લાગતા આંતર આણ્વીય બળો છે. તો વ્યવહારની અંદર ઘણા બધા પ્રકારના બળો જોવા મળે છે. એ તમામ બળોને મૂળભૂત 4 વર્ગમાં વહેંચવામાં આવે છે. એ 4 બળો કયા છે? તેમાં પહેલું છે 1.4.1 ગુરુત્વાકર્ષણ બળ. એનો અત્યારે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ 1.4.2 એટલે વિદ્યુત ચુંબકીય બળ છે, જે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ 1.4.3 છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, પ્રબળ ન્યુક્લિયર બળ. એનો હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાર પછી છે 1.4.4 નિર્બળ ન્યુક્લિયર બળ, વીક બળ. એનો અભ્યાસ પણ અહીંયા થશે. તો આ બધી પ્રસ્તાવનાની વાત કરતા હવે આપણે ગુરુત્વાકર્ષણ બળની જ વાત કરીએ. ને ભૌતિક વિજ્ઞાન શું છે તો ધીમે ધીમે તમને ખબર પડી જશે. ભૌતિક વિજ્ઞાન કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન છે. પ્રાકૃતિક વિજ્ઞાનોની શ્રેણીનો પાયાનો વિષય છે. સંસ્કૃત ભાષામાં વિજ્ઞાનની વ્યાખ્યા વિશિષ્ટ જ્ઞાન એવું આપવામાં આવે છે. જો કે વિજ્ઞાનની વ્યાખ્યા છે, પણ ભૌતિક વિજ્ઞાનને સંપૂર્ણપણે તમને યથાર્થ લાગશે. જેમ જેમ ભૌતિક જ્ઞાન ભણતા જશો ખબર પડશે ખરેખર આ વિશિષ્ટ જ્ઞાન જ છે. ટેકનોલોજીમાં ખૂબ એનો ફાળો છે અને સમાજમાં એની ઘણી ઉપયોગિતા છે, એ તો આપણે જાણીએ જ છે.
ભૌતિક જ્ઞાન શબ્દ જે અંગ્રેજી શબ્દ છે ફિઝિક્સ, એ ગ્રીક ભાષા પરથી આવેલો છે. ફિઝિક્સ એટલે પ્રકૃતિને લગતું વિજ્ઞાન, એના પરથી આવેલો છે. અને કુદરતને સમજવા માટે છે, કુદરતના જે નિયમો છે, પ્રાકૃતિક નિયમો, એને સમજવા માટે પણ છે. એ વ્યાખ્યાની કે જરૂર નથી ભૌતિક જ્ઞાન. આપણે બીજા ચેપ્ટરમાં જોયું કે ભૌતિક જ્ઞાન છે ભૌતિક રાશિઓથી ભરેલો છે. ભૌતિક રાશિઓ શું છે એ પણ આપણે જોયેલું હતું, એના એકમોની વાત કરેલી હતી. હવે આપણે મેઇન વસ્તુ પર આવીએ તો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ. એની આપણે વાત કરીશું. તો વિશ્વનો પ્રત્યેક કણ છે બીજા દરેક કણ પર આકર્ષી બળ લગાડે છે. એ બળ શેના પર આધાર રાખે છે? તો એ બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે, અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કે બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તે બંનેના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં, એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે F ચલે છે m1 m2 ના છેદમાં r2. ચલે છે દૂર કરવા માટે સમપ્રમાણતા અચળાંક કેપિટલ G મૂકવામાં આવે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. આની વિગતવાર ચર્ચા કરવા માટે આખું ચેપ્ટર જ છે ગુરુત્વાકર્ષણ, 8મું ચેપ્ટર પહેલા ભાગની અંદર, ત્યારે આપણે જોઈશું વધારે. આ બળ લાગવા માટે માધ્યમની જરૂર નથી, એટલે શૂન્ય અવકાશમાં પણ લાગી શકે છે આ બળ. અને ગુરુ અંતરીય છે, ગમે તેટલા લાંબા અંતર સુધી પણ લાગે છે. આ બહુ અંતર વધતું જાય તો છેદમાં એનો વર્ગ હોવાથી બળ નબળું પડતું જશે, પણ ઘણા બધા લાંબા અંતર સુધી પણ એની થોડી ઘણી અસરકારકતા જોવા મળે છે. હવે એને લગતા મુદ્દાઓની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ બે પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાનને કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. એની વાત કરીએ કે ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાનને કારણે લાગતું પરસ્પર આકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ છે માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું છે, અપાકર્ષી ક્યારેય નહીં હોઈ શકે. તે એક સાર્વત્રિક બળ, સમગ્ર વિશ્વમાં બધે જ લાગે છે ગુરુત્વાકર્ષી બળ, એટલે સાર્વત્રિક બળ છે. એટલે તો ગુરુ અંતરીની વાત થઈ. વિશ્વમાં પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થને કારણે આ બળ અનુભવે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થથી આ બળ અનુભવે છે. એક એકદમ સૂક્ષ્મ હોય, એક ખૂબ મોટો હોય, બંને એકબીજા પર સરખું જ ગુરુત્વાકર્ષી બળ લગાડી શકે, કારણ કે બંનેના ગુણાકાર એમાં આવે જ છે. હવે આ બળના ઉદાહરણની વાત કરીએ તો ઘણા બધા ઉદાહરણ તમે જાણો છો. પૃથ્વી પરનો દરેક પદાર્થ ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે, એટલે દરેક પદાર્થ પૃથ્વી પર રહે છે. ઉપર તરફ ફેંકેલી વસ્તુ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે પાછી આવે છે, એ આપણે જાણીએ છીએ. ચંદ્ર અને ઉપગ્રહો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, એ બી ગુરુત્વાકર્ષી બળને કારણે છે. સૂર્યની આસપાસ પૃથ્વી અને અન્ય ગ્રહોનું પરિભ્રમણ થાય છે, એ પણ ગુરુત્વાકર્ષી બળને કારણે છે. તારા વિશ્વ, તારાઓ, આકાશગંગાઓ, દરેક અવકાશીય પદાર્થનું સ્થાન અને એનું ભ્રમણ છે ગુરુત્વાકર્ષી બળને કારણે જ છે. બરાબર? આમાં વધારે સમજવાનું બહુ ખાસ નથી આવતું, આમાં યાદ રાખવાનું જ આવે છે. બરાબર? એટલે આમાં વધારે સમય આપણે નહીં લઈએ. તો ગુરુત્વાકર્ષી બળ વિશે આટલું તમને જોવા મળશે. હવે ચોથા પ્રકારનું બળ, પહેલું ચોથું લઈ લઈએ, પછી બીજું ત્રીજું લઈશું. નિર્બળનો હકીકતમાં ક્રમ છે આપણે પ્રબળતાની દ્રષ્ટિએ. સૌથી નબળું ગુરુત્વાકર્ષી બળ છે, એનાથી પ્રબળ આ વીક બળ છે, નિર્બળ ન્યુક્લિયર બળ પણ નામ. જે નિર્બળ ન્યુક્લિયર બળ છે, પણ આનાથી પણ નબળું ગુરુત્વાકર્ષી બળ છે. તો નિર્બળ કે વીક ન્યુક્લિયર બળ એટલે શું? તો વીક બળ માત્ર નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન જ લાગે. વીક બળ બધે નથી લાગતું, નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન જ લાગે. કેવી પ્રક્રિયા? એ બી એક પ્રકારની છે, જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય એ દરમિયાન આ બળ જોવા મળે છે. કે ન્યુક્લિયસમાંથી બીટા કણના ઉત્સર્જન દરમિયાન જોવા મળે છે આ બળ. ત્યારે શું થાય છે? ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનની સાથે વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય છે. હકીકતમાં તમને જાણીને નવાઈ થશે કે ન્યુક્લિયસમાંથી જે બીટા કણનું ઉત્સર્જન થાય ને, બીટા કણ પોતે જ ઇલેક્ટ્રોન છે. બીટા કણો પર બે પ્રકારના આવશે, બીટા પ્લસ ને બીટા માઇનસ. બીટા પ્લસ એટલે પોઝિટ્રોન છે, પોઝિટિવ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો પ્રતિકણ, અને બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન છે. તો ન્યુક્લિયસમાંથી બીટા કણનું ઉત્સર્જન થાય એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, અને એની સાથે વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય. ન્યુટ્રોન ને ન્યુટ્રિનો અલગ કણ આવે, અતિ સૂક્ષ્મ. અને એ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે જે બળ વડે આંતરક્રિયા થાય છે ને, એ વીક ન્યુક્લિયર બળ છે. વિદ્યુતભાર વિહીન ન્યુટ્રિનો વચ્ચે લાગે છે. અવધિ એટલે એની રેન્જ કેટલા વિસ્તાર સુધી લાગે, તો અવધિ અતિ સૂક્ષ્મ છે.
10⁻16 મીટરના ક્રમની છે. ક્રમની એટલે એની આસપાસની, એટલે 16 ઘાતની આસપાસ હોય. 16 ઘાતની સાથે કોઈ આંકડો આવી શકે, પણ 17 ઘાત કે 15 ઘાત થવાની શક્યતા ઓછી હોય માઇનસમાં. તો આ બળની અવધિ અત્યંત સૂક્ષ્મ છે, 10⁻16 મીટરના ક્રમની છે. નાનામાં નાના ન્યુક્લિયસ કરતા પણ ઓછી છે, એટલે આ લઘુ અંતરીય છે. જો આ ગુરુ અંતરીય હતું, આ લઘુ અંતરીય છે. હવે ચાર બળો હજી ભલે આપણે ન જાણતા પણ એની પ્રબળતાની વાત કરીએ ને તો કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષી બળ લઈ લો, W એટલે નિર્બળ વીક બળ લઈ લો, E એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ વિદ્યુત ચુંબકીય બળ લઈ લો, S એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ એટલે કે પ્રબળ બળ લઈ લઈએ. તો સૌથી નબળું કયું? ગુરુત્વાકર્ષણ બળ. n થી પ્રબળ, n થી મોટું કયું છે? વીક ન્યુક્લિયર બળ. n થી પ્રબળ વિદ્યુત ચુંબકીય બળ, અને સૌથી વધારે પ્રબળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આ રીતેનો ક્રમ છે. MCQ VSQ માટે યાદ રાખવાનું. સૌથી પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય બળ, ત્યારબાદ વીક બળ, અને સૌથી નબળું ગુરુત્વાકર્ષી બળ છે. એમાં વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષી બળ છે ને ગુરુ અંતરીય છે, ગમે તેટલા લાંબા અંતર સુધી લાગશે. જ્યારે વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ન્યુક્લિયર શબ્દ જ આવે છે, ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં જ લાગે છે, એટલે આ બંને લઘુ અંતરીય છે. સ્ટ્રોંગ બળ અને વીક બળ, આ બંને ગુરુ અંતરીય છે. જેમ ગુરુત્વાકર્ષી બળની અંદર આવું સૂત્ર આવ્યું ને એવું વિદ્યુત બળ માટે પણ સૂત્ર આવશે, વિદ્યુત ચુંબકીય બળ માટે. એમાં F બરાબર K Q1 Q2 ના છેદમાં R² જોવા મળશે. તો આ રીતે આજે આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં ગુરુત્વાકર્ષી બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની વાત કરી. બાકીના એક ટોપિક ભૌતિક જ્ઞાન એટલે શું, એની ઉત્તેજના, ટેકનોલોજી, સમાજમાં ઉપયોગિતા કે સંરક્ષણના નિયમોની કોઈ આવશ્યકતા નથી, આવશે. જો કે આગળ આવે જ છે, એટલે દર વર્ષે મોટે ભાગે આ બળોનું જ મહત્વ રહેતું હોય છે આ ચેપ્ટરમાંથી, કારણ કે આનો ગુણભાગ ખૂબ ઓછો છે. પ્રથમ સામાયિક પરીક્ષામાં 1 કે 2 ગુણ પૂછાતું હોય છે દર વર્ષની વાત કરીએ તો. દ્વિતીયમાં તો લગભગ એ પૂછાતું નથી, વાર્ષિકમાં કદાચ એકાદ ગુણ પૂછતા હોય છે. તો આ રીતે આ બે બળોની વાત કરી. હવે પછી આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળની વાત કરીશું.